હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ પાઠ 18 એકલો જાને રે એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાક મારો. જવાબ લખીશું. ચાલો મિત્રો એ હાલો, ભેરુઓ હાલો એમ કહીને હાક મારું. પ્રશ્ન 2, આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે, છતાં આપણે બીવું જોઈએ, શા માટે? જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય, આ પંક્તિ આપણને બીવડાવે છે, છતાં આપણે બીવું જોઈએ નહીં, કારણ કે હૈયું ખોલીને મન મૂકીને આપણે આપણું ગાણું ગાવું જોઈએ. પ્રશ્ન 3, તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ કર્યું છે, અનુભવ કહો. જવાબ લખીશું. એક વખત બસમાં એક છોકરા પાસે ટિકિટના પૈસા ન હતા. તેનું પર્સ ઘરે ભૂલી ગયો હતો. તેની વાત માનવા કોઈ તૈયાર ન હતું. તેની પરીક્ષા હતી. જો સમયસર ન પહોંચે તો પરીક્ષા ન આપી શકત. ત્યારે મેં તેને ટિકિટ લઈ આપી. પ્રશ્ન 4, તમને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે? તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ? હા, મને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે. તે માટે એકલા જવાનું હોય તો હું જાઉં. પ્રશ્ન 5, એકલી પોતાનું કામ કરીએ જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો? તમારા વર્ગ, શાળા, ઘર, ફળિયા વિસ્તારમાં કોણ? તેમના વિશે કહો. હા, હું મારા ફળિયામાં રહેતા એવા એક વ્યક્તિને ઓળખું છું. તેમના પરિવારમાં કોઈ નથી. તેઓ એકલા જ રહે છે અને પોતાનું કામ જાતે કરે છે અને જરૂર પડે બીજાને મદદ કરે છે. પ્રશ્ન 6, તેમના વિશે લોકો શી વાતો કરે છે? તો આપણે જવાબ આ રીતે લખી શકીએ કે તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે. ગામમાં સૌ તેમને માન આપે છે. તેઓ ઘણા લોકોને મદદરૂપ થાય છે. પ્રશ્ન 7, આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે? આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે સાચા માર્ગે ચાલીશું. કોઈ સાથ સહકાર આપે કે ન આપે, આપણે આપણું કામ કરીશું. કોઈ ડરીને મોં ફેરવી લે તો પણ અડગ થઈ ખુલ્લા મને આપણું કામ કરીશું. રસ્તામાં આવતા કાંટાઓ એટલે કે મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર આગળ વધીશું. પ્રવૃત્તિ 2, કાવ્યમાં કહેવાયું હોય તો ખરું કરો અને ન કહેવાયું હોય તો ખોટું કરો. પહેલું વાક્ય આપ્યું છે, કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું. એ સાચું થશે. બીજું છે કે ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે. ખોટું. ત્રીજું છે, કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ વધારજે. સાચું. ચોથું વાક્ય, તમને જે ગાવાનું મન થાય તે તારે સૌની સાથે જ ગાવું. ખોટું. પાંચમું વાક્ય, જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે. ખોટું. છઠ્ઠું વાક્ય, પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે. સાચું. સાતમું વાક્ય, રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું. ખોટું. આઠમું વાક્ય, તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે. સાચું. નવમું વાક્ય, એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે. ખોટું. પ્રવૃત્તિ 3, આ ઘટનાઓ વાંચો. તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે લખો. તો અહીંયા પહેલું આપ્યું છે,
સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા. તો અહીં ત્રીજો ભાગ આવશે. આગળ જોઈશું. દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી, પથ્થર, પરપોટા, તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું. સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે. મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે. એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ. તો અહીંયા પહેલો ભાગ આવશે. ત્રીજી ઘટના જોઈશું. હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે. હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા. બીજા કોઈ તેમની મદદે ન આવ્યા. હીરોને લાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા. તેમાં ચોથો વિભાગ આવશે. ચોથી ઘટના. રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું, પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં. ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો. તો અહીંયા બીજો ભાગ આવશે. પ્રવૃત્તિ 4 વાક્ય વાંચો, શબ્દનો અર્થ ધારો, સાચા લાગતા અર્થ સામે ખરું કરો. તો અહીંયા હાક શબ્દ આપ્યો છે. તો સાચો શબ્દ થશે બોલાવવા મોટેથી બૂમ. નીચે વાક્ય આપ્યા છે કે સાંજ પડતાં જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે. ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા. એ જ રીતે બીજો શબ્દ છે ટાણું, એટલે કે ચોક્કસ સમય. લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે. ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી. નીગળતું એટલે કે ટપકતું. ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીગળતો હતો. સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નીગળવા લાગે છે. રાન એટલે કે જંગલ. ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે. લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી. પ્રવૃત્તિ 5 શબ્દ અને તેનો અર્થ વાંચો. આપેલ વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરો. આ જ શબ્દનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો. તો અહીંયા આપ્યું છે કે મોં ફેરવવું એટલે કે મદદ કરવાની ના પાડવી. તો સાચું વાક્ય થશે અદિતિ રોજ જાતભાતની બોલપેનો લઈને શાળાએ આવે, પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત મોં ફેરવી લે, બોલપેન ન આપે, તે ન જ આપે. બીજું વાક્ય આ રીતે લખીશું. મીનાએ ખુશીને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો ખુશીએ મોં ફેરવી લીધું. હૈયું ખોલવું એટલે કે ખાનગી વાત કહેવી. સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે. સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે. એ સાચું આવશે. અને બીજું વાક્ય બનાવીશું. મારા માસી હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે. ત્રીજો શબ્દ છે કે દીવો થવું એટલે કે માર્ગદર્શક થવું, રસ્તો બતાવનાર થવું. સાચું વાક્ય આવશે. પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા. વાક્ય લખીશું. મુશ્કેલ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો. પ્રવૃત્તિ 6 આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરું કરો. પહેલું આપ્યું છે સૌના મોં સિવાય. તો સાચું થશે કે બધા ચૂપ થઈ ગયા છે અને વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. એવી જ રીતે
નીચે આપ્યું છે કે તારા મનનું ગાણું એકલો ગાને રે. તેમાં સાચું થશે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર અને તને જે કહેવા જેવું લાગે તે કહી દે. બંને સાચા થશે. સૌ ખૂણે સંતાય. મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે. લોહી નીગળતે ચરણે, એટલે કે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. પાંચમું છે ઘનઘોર તોફાની રાત, એટલે કે ભારે મુશ્કેલીનો સમય. 12 વાસે તને જોઈ, એટલે કે મદદની ના પાડે. વીજે સળગી જઈને દીવો થવું, એટલે કે મુશ્કેલી વેઠીને મદદ કરવી. પ્રવૃત્તિ 7 તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ખરું કરો. મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમના સંબંધો બગડશે. બીજું વાક્ય છે મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે. ત્રીજું વાક્ય બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે. પ્રવૃત્તિ 8 શોધીને ચર્ચા કરો. અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલભરી હતી, તેમ છતાં અભિમન્યુએ શું કર્યું. જવાબ લખીશું કે અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ તેમાંથી બહાર નીકળવાનું જ્ઞાન નહોતું. તેમ છતાં અભિમન્યુ પદ્મવ્યૂહને ભેદવા માટે તરત તૈયાર થયો. અભિમન્યુને જેવી જાણ થઈ કે પદ્મમાં એકલો જ છે પ્રવેશી શક્યો છે તો તેણે એકલા હાથે એ મુશ્કેલભરી પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કર્યો અને દુર્યોધનના દીકરાને માત કર્યો. પરંતુ યુદ્ધના નિયમો વિરુદ્ધ કૌરવોએ ભેગા મળી અભિમન્યુનો વધ કર્યો. પ્રવૃત્તિ 9 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્યો લખો. મારી પથારી વાળવાનું, નાહવાનું, શાળાએ જવાનું, ગૃહકાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર એકલો કરું છું. આ ઉપરાંત વડીલો કરી શકે તેવા કેટલાક કામ પણ મેં એકલાએ કર્યા છે. પ્રશ્ન 2 તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ. એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ. અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે. પ્રશ્ન 3 જોશ ભરવું એટલે શું. જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો. પ્રશ્ન 4 એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામની યાદી કરો. એકલા હાથે થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું, વિચારવું, નિર્ણય લેવો. સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે. પ્રવૃત્તિ 10 નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક સંજ્ઞા લખો. તો અહીં કોષ્ટકમાં કેટલીક સંજ્ઞાઓ આપી છે જેને આપણે વ્યક્તિવાચક, સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞામાં અલગ અલગ તારવીને લખવાની છે. જાતિવાચક સંજ્ઞા પર્વત, પ્રાણી, માનવ, ઝાડ, માણસ, બળદ, મોર, ગાય, રાજા. વ્યક્તિવાચક સંજ્ઞા રાજ, કેરી અને લીમડો. સમૂહવાચક સંજ્ઞા ટોળકી, સમૂહ, રેલી, લશ્કર, રાસ. પ્રવૃત્તિ 11 ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. સાદું વાક્ય અને શણગારેલું વાક્ય. પહેલું વાક્ય આપ્યું છે કે તમે જાઓ ભાઈ, આપ પ્રસ્થાન કરો ભાઈ. રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા. રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું. મમ્મીની મંજૂરી વગર પાંદડું ન હલે. માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પણ સ્પંદન કરવા અસમર્થ છે. પાણી આ વાસણમાં ભરી દેશો. તો આપણે શણગારેલું વાક્ય લખીશું. કૃપા કરી જળ આ પાત્રમાં અર્પિત કરશો. મારી બહેન કદી જૂઠું ન બોલે. મારી ભગીની કદાપી અસત્ય ન બોલે. અહીં શણગારેલું વાક્ય આપ્યું છે કે આ લેખીને મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ શકી છે. સાદું વાક્ય થશે આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે. પ્રવૃત્તિ 12 દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો, તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો. તો અહીંયા કેટલાક શબ્દો ભૂલ ભરેલા છે તેના પર છેકો મારીશું અને ફરીથી લખીશું. કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે. તેમાં 2 જૂથ હોય છે. દરેક જૂથમાં 7 ખેલાડી હોય છે. આ રમતમાં શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના
આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે. પ્રવૃત્તિ 13 કવિતાના આધારે સૂચના મુજબ કરો. અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો. દીવો, વીજળી. કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો. રણવગડો, રાન. માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો. મોં, હૈયું અને ચરણ. પ્રવૃત્તિ 14 આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો. કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે. તો અહીંયા કોષ્ટક આપ્યું છે અને અહીં આડી ચાવી અને ઊભી ચાવી આપી છે. તો તેના સાચા જવાબ થશે જે તમે અહીં જોઈ શકો છો. પ્રવૃત્તિ 15 અ વિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે બ વિભાગમાંથી શોધીને અમાં નંબર લખો. તો અહીંયા અ વિભાગમાં કેટલાક શબ્દ જૂથ આપ્યા છે. આંખ આડા કાન કરવા. તો સાચો જવાબ થશે 4 જોયું ન જોયું કરવું. દિવસને રાત ભેગા કરવા એટલે કે 6 નંબર ખૂબ મહેનત કરવી. રોટલો રળવો 1 નંબર આજીવિકા મેળવવી. ભેજું લડાવવું 5 બુદ્ધિ દોડાવવી. નિશાસો નાખવો 2 દુઃખી કે નાસીપાસ થવાથી આ નાખવી. ચૂંટલો ખણવો એટલે કે 3 ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. 16 અહીં મિની પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. કૌંસમાં શબ્દો આપ્યા છે અકળામણ, મશ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય, બેચેની. પહેલું વાક્ય છે કે પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા. તો અહીં અકળામણ અને બેચેની લાગણી અનુભવાશે. બીજું વાક્ય પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. કાળજી. 3 મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. વહાલ. મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. વિસ્મય. મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને જ ઓફિસે જતા રહ્યા છે. ચિંતા. પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફોંફોસી નાખ્યું. અકળામણ. રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્ય અને જીવન વિશે માહિતી મેળવીને અંક તૈયાર કરો. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોરના કેટલાક સાહિત્ય આપણે મેળવી અને અંક તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. એ તમને કેવી લાગી અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.